નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કરજણ નજીક ઉદ્યોગ વિસ્તારમાં આવેલી કંપની સામે કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ કામદારો લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા છે, પરંતુ મેનેજમેન્ટ દ્વારા કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી। કામદારોના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષથી તેમનો પગાર વધ્યો નથી। આ મુદ્દે અગાઉ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 15 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો, પરંતુ કોઈ લેખિત ખાતરી આપવામાં આવી ન હતી। કામદારો દ્વારા માંગ કરવામાં આવી હતી કે રજૂઆતની નકલ આપવામાં આવે, પરંતુ તે પણ આપવામાં આવી નથી। આજરોજ પરિસ્થિતિ વધુ તંગ બની હતી, જ્યાં કામદારો આક્ષેપ છે કે કંપની દ્વારા દબાણ અને ધમકીનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે। કેટલાક કામદારોને મારપીટ અને બેરોજગાર બનાવવા પ્રયાસો કરી રહ્યા છે। આશરે 250 જેટલા કામદારોને અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કામદારોનું કહેવું છે કે મેનેજમેન્ટ દ્વારા અલગ અલગ રીતે ફોન કરીને આંદોલનને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલમાં કામદારો દ્વારા સોમવારથી સુધી સમય આપવામાં આવ્યો છે, અને જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગળના પગલાં લેવા ચેતવણી આપવામાં આવી છે। આ ઘટનાને લઈને હવે સરકાર અને તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। ઘટના એવી છે કે ગઈકાલના રોજ અમે અહીંયા ધરણા પર બેઠા હતા, અને ત્યાર દરમિયાન મેનેજમેન્ટ દ્વારા 4 કલાક પછી અમને બોલાવવામાં આવ્યા, અને ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે 15 દિવસનો સમય આપવામાં આવે। જે 15 દિવસનો સમય એ રીતના માગતા હતા કે પગાર વધીને આવે તો ઠીક, અને ન પણ આવે એ રીતના એમની માંગ હતી। ત્યારે જે અહીંયા વર્કર હતા એમને એવું કીધું હતું કે તમે જો મેલ કરેલો છે તો એ મેલની અમને કોપી એક આપવામાં આવે કે જે અમે પગાર વધારા માટે માંગણી કરી હતી। તો છેલ્લા ઘણા સમયથી 5 વર્ષથી તો આ છોકરાઓનો પગાર વધ્યો જ નથી। તો એ લોકોએ જે માંગણી કરેલી હતી એ તદંતર સાચી અને સચોટ વાત હતી। તો એ લોકોએ એટલો વિશ્વાસ જગાવ્યો, પણ છતાં પણ એમને કરવામાં નહીં આવ્યું, અને આજે ડીમાર્ટ કંપની દ્વારા દબંગગીરીથી બાઉન્સરો મેકવામાં આવ્યા છે, અને લોક મારી અને તારાબંધી કરી દેવામાં આવી છે। એટલે 250 છોકરાઓ બેરોજગાર બને એવી ડીમાર્ટ કંપની દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સરકાર જો રોજગારીની વાત કરતી હોય તો આજે બેરોજગાર 250 છોકરાઓ થયા છે। એને લઈને આજ દિન સુધી અને અત્યાર સુધી મેનેજમેન્ટ દ્વારા કંઈક ને કંઈક રીતે આંદોલનને ડામવા માટે અલગ અલગ છોકરાઓને ફોન કરી અને અલગ અલગ વાતચીત કરવામાં આવે છે। તમે આવશો નહીં, તમે સોમવાર આવશો, આ રીતના પટાઈ ફોલાઈને વાતચીત કરી અને દબાવવાનો પ્રયાસ કરે છે। પણ સોમવાર સુધીનું નિવારણ છોકરાઓ દ્વારા વહેલામાં વહેલી તકે આ લોકો નહીં આપે તો સોમવારે જે પણ રહેશે, આ છોકરાઓનો જે પણ નિર્ણય હશે એની અંદર અમે એમના સહભાગી બનીશું અને આગળ કામ કરીશું।